નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા કમાલના પાસા વિશે જે દુનિયાભરમાં વખણાય છે, અને એ છે વિવિધતામાં એકતા. કઈ રીતે આટલી બધી ભિન્નતા એક સાથે રહે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વિચારો તો ખરા, એક જ દેશ પણ સેંકડો ભાષાઓ, અઢળક સંસ્કૃતિઓ, આ બધું એકસાથે કઈ રીતે ટકી રહ્યું છે? આ જ તો મોટો સવાલ છે, અને આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. એવી તો કઈ તાકાત છે જે આખા ભારતને એક દોરામાં બાંધી રાખે છે? ચાલો જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે ભારતની વિવિધતા છે કેટલી વિશાળ. ચાલો એક નજર કરીએ કે આ સાંસ્કૃતિક ખજાનો કેટલો મોટો અને ઊંડો છે. જુઓ, અહીં જે દેખાય છે ને એ તો ખાલી ઝલક છે. હકીકત તો એનાથી ઘણી મોટી છે. દુનિયાના લગભગ બધા જ મુખ્ય ધર્મો પાળતા લોકો અહીં રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અને આ લિસ્ટ તો લાંબુ છે. ભાષાઓની તો વાત જ શું કરવી, સેંકડો ભાષાઓ અને બોલીઓ. અને તહેવારો, દિવાળી, ઈદ, નાતાલ, હોળી, આખો દેશ જાણે બારેમાસ ઉજવણી કરતો હોય. સાચું કહું તો આ જ વિવિધતા ભારતની અસલી ઓળખ છે. અને વાત ખાલી ધર્મ કે ભાષા પર અટકતી નથી. કળા અને સંસ્કૃતિમાં પણ આવું જ છે. જુઓ તો ખરા, દરેક રાજ્યનું પોતાનું આગવું નૃત્ય. આપણા ગુજરાતના રાસ ગરબા હોય કે પંજાબનો ભાંગડો, કેરળનું કથ્થકલી હોય કે રાજસ્થાનનું ઘૂમર, દરેક નૃત્ય પાછળ એક આખી કહાણી છે. એ પ્રદેશની સંસ્કૃતિની છાપ છે, ખરું ને? તો હવે સવાલ એ થાય કે આટલી બધી ભિન્નતા, આટલા બધા મતભેદ, તો પછી શું છે જે બધાને જોડી રાખે છે? એવી કઈ ગુંદરપટ્ટી છે જે આ બધાને એક રાખે છે? કઈ રીતે આ અલગ અલગ મોતી એક માળામાં પરોવાયેલા રહે છે? ચાલો હવે એનો જવાબ શોધીએ. તો ચાલો જોઈએ એ તાંતણાઓ વિશે જેણે આ વિવિધતાને એકતામાં બાંધી છે. એ કયા કારણો છે જેણે આપણને બધાને એક રાખ્યા છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કેટલી સરસ વાત કહી છે. જો આપણે એક રાષ્ટ્ર તરીકે જીવવું હોય તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. મતલબ કે એકતા કોઈ વિકલ્પ નથી, એ તો જરૂરિયાત છે. પણ સવાલ એ જ છે કે આ એકતા આવે છે ક્યાંથી? એનો પાયો શું છે? તો આ રહ્યા એ મુખ્ય કારણો જે આપણને જોડે છે. પહેલું તો આપણો ઇતિહાસ, ખાસ કરીને આઝાદીની લડાઈ, જેમાં આખો દેશ એક સાથે લડ્યો. પછી આવે છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો, આપણો તિરંગો, આપણો રાષ્ટ્રગીત. એ સાંભળીને જ એક ગર્વની લાગણી થાય છે. અને સૌથી ઉપર છે આપણું બંધારણ. એ એક એવું માળખું છે જે ધર્મ, જાતિ કે ભાષા જોયા વગર બધાને સમાન અધિકાર આપે છે. આ બધી વસ્તુઓ મળીને જ તો એકતાનો પાયો મજબૂત કરે છે. અને હા, એક વાત ખાસ સમજવા જેવી છે. એકતાનો મતલબ એ બિલકુલ નથી કે બધા એક જેવા થઈ જાય. ના, એ તો એવું છે કે જાણે કોઈ ઓર્કેસ્ટ્રા હોય, જેમાં વાયોલિનનો સૂર અલગ, ગિટારનો અલગ, તબલાનો અલગ, પણ જ્યારે બધા સાથે વાગે ત્યારે એક સુંદર સંગીત બને છે. બસ આપણી એકતા પણ કંઈક આવી જ છે. પણ શું બધું આટલું આદર્શ છે? ના, હકીકત એ છે કે આ એકતા સામે કેટલાક મોટા પડકારો પણ છે. અને એવો જ એક મોટો પડકાર છે ભેદભાવ. ચાલો એમાં ખાસ કરીને સ્ત્રી-પુરુષ વચ્ચે થતા ભેદભાવની વાસ્તવિકતા પર એક નજર કરીએ. અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. જુઓ, કાગળ પર આપણા બંધારણમાં તો સૌને સમાનતાનો હક છે, પણ સમાજમાં શું ખરેખર એવું છે? સામાજિક વાસ્તવિકતા એ છે કે છોકરીઓ અને સ્ત્રીઓ સાથે હજુ પણ ઘણી જગ્યાએ ભેદભાવ થાય છે. અને આ ભેદભાવ કોઈ એક રીતે નથી થતો. ઘણીવાર શિક્ષણની વાત આવે તો છોકરાને પહેલાં ભણાવવામાં આવે છે. આરોગ્ય અને પોષણની બાબતમાં પણ આવું જ જોવા મળે છે. છોકરીઓને તો જાણે ઘરના કામકાજ માટે જ બનાવી હોય એવું માનવામાં આવે છે. અને ઘરના મોટા નિર્ણયોમાં તો એમને પૂછવામાં પણ નથી આવતું. આ સ્થિતિ આપણી એકતાના વિચાર પર એક મોટો સવાલ ઊભો કરે છે. પણ સારી વાત એ છે કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આ પડકારનો સામનો કરવા માટે ઘણા નક્કર પગલાં લેવાયા છે. તો ચાલો હવે એ જોઈએ કે સમાનતા લાવવા માટે કઈ દિશામાં પ્રગતિ થઈ રહી છે. આ બદલાવની સફર લાંબી છે. જુઓ, 1980ના દાયકામાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ કાયદા બન્યા. પછી 1992માં તેમના હકોનું રક્ષણ કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ. અને અત્યારે પણ સરકાર છોકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કેટલીય યોજનાઓ ચલાવી રહી છે. એટલે કે એક હકારાત્મક બદલાવ ચોક્કસપણે દેખાઈ રહ્યો છે. અને આ ખાલી વાતો નથી, નક્કર કામ થયું છે. જેમ કે મહિલા અદાલતો, જ્યાં સ્ત્રીઓને જલ્દી ન્યાય મળી શકે. એવા કાયદા બન્યા છે જે દીકરીઓને પણ પિતાની મિલકતમાં બરાબરનો હક આપે છે, જેથી એ આર્થિક રીતે મજબૂત બને. અને હા, સરકાર અને સામાજિક સંસ્થાઓ સતત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહી છે.
જેથી લોકોની વિચારસરણી બદલાય. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે વિવિધતામાં એકતા કોઈ મંઝિલ નથી, એ તો એક સતત ચાલતી સફર છે. આપણે ઘણું બધું હાંસલ કર્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. અને આ જ વિચાર સાથે આ વાત અહીં પૂરી કરીએ છીએ કે આ સફરને હજી વધુ મજબૂત બનાવવા માટે આપણું, સમાજનું, દેશનું આગલું પગલું શું હોઈ શકે? આ સવાલ પર જરૂર વિચારજો.